એટલે અમારે નારાયણ સ્વામી કે કોઈ ગાતું, અને આ લગભગ પ્રદીપ કુમારનું ભજન છે કે મુખડા દેખ લે દર્પણ મેં, મુખડા દેખ લે દર્પણ મેં, દેખ દર્પણ મેં. તારા જીવનમાં તારું મોઢું એ જરાક દર્પણમાં જો, અને એમાં કેટલા પાપ છે ને કેટલા પુણ્ય છે એનો તપાસ કરે. તારા આ દામનમાં કેટલા મોળા દાગ લાગેલા છે, ચોરી, લૂંટ, દગા દુગી, પાપ, ફેલ છેડ, આ તે બીજા ત્રીજા કેટલા દાગ લાગ્યા છે એનો ક્યારેક તપાસ કરે. એટલા માટે ક્યારેક ક્યારેક મોઢું અરીસામાં જોઈએ ને એમ આપણું દિલ પણ અરીસામાં. મારે તમારે બધાએ છો, આપણે બધા સંસારમાં છે. તમે ક્યારેક કલ્પના કરજો કે આ દુનિયા શા માટે? તમે એક ખાલી કલ્પના કરો. કોઈએ ગાયું છે ને કે દુનિયા બનાને વાલે ક્યાં તેરે મન મેં સમાઈ, કાહે કો દુનિયા બનાઈ. આ દુનિયા શા માટે? આપણે બધા વિકાસ માટેની વાતો કરીએ, આમ વિકાસ કરીએ, આમ વિકાસ કરીએ, આમ વિકાસ કરીએ. આ દુનિયા સર્જાણી અને કેટલા વર્ષો વ્યતીત થઈ ગયા. મારીને તમારી જેવા અબજો માણસો આ દુનિયામાં આવ્યા ને ગયા. બધાય જન્મા તેદુના વિકાસ માટે જ મંડી પડ્યા. હજી સુધી મારો વિકાસ ન થયો. લ્યો, તો તમે કલ્પના તો કરો, કઈ ઓછા આ દુનિયામાં આવ્યા છે? કેટલા બુદ્ધિશાળી, કેટલા મહેનતુ. આ દુનિયાનો એક નિયમ છે. હું તમે ગમે એટલી પ્રગતિ કરશું પણ દુનિયાનો નિયમ છે વિનાશશીલ. અહીંયા હરેક વસ્તુનો વિનાશ જ થયા કરે ભાઈ. અહીંયા કોઈ ચીજ સ્થિર નથી. હા, એક કપડું હોય તમારું, તમે એને કોઈ દિવસ ના પહેર્યું હોય, પટારામાં મૂકી રાખો, કપબોર્ડમાં મૂકી રાખો, અમુક સમય જાય એટલે કપડું એની મેળે જીર્ણ થઈ જાય. ગમી વસ્તુ હોય એને ધૂળમાં દાટી દો, થોડાક દિવસમાં ધૂળ ભેગી ધૂળ થઈ જાય. આખા જગતનો, આખા સંસારનો નિયમ છે. આ સંસારનો નિયમ છે પરિવર્તનશીલ, આ સંસારનો નિયમ છે વિનાશશીલ. એટલે બધું નાશ જ થયા કરે. આપણે કરી કરીને કેટલું કરવાના? અને અહીંયા કોઈનું પૂરું થયું નથી. હા, એ બી તમે એક વાત યાદ રાખજો, અહીંયા કોઈનું પૂરું થયું નથી. અહીંયા તો પૂરું કરતા શીખવું પડે, જીવતા સહી ત્યાં. બાકી અહીંયા પૂરું થયું જ નથી કોઈનું. અહીંયા બધાને કાંઈક ની કાંઈક ઈચ્છાઓ અધૂરી રહી ગઈ. અહીંયા જેને કાંઈ નથી એને એમ થાય છે કે થોડુંક કાંઈક મળી જાય તો સારું, અને જેને ઝાઝું મળી જાય છે એને પાછી ઝાઝી ઈચ્છા થાય છે. એ બી પાછું સનાતન સત્ય છે. ઝૂંપડીમાં રહેનારા માણાની ઈચ્છા લાંબી નહીં હોય, એને એટલી જ હશે કે એક ઘરનો નાનો એવો ફ્લેટ થઈ જાય તો સારું. પણ બંગલામાં રહેનારાની એમ હશે કે મારે અમેરિકામાં મોટો બંગલો થાય તો સારું. ઈચ્છાઓ કોઈની પૂરી થતી જ નથી. અને પાછો એક સનાતન સત્ય છે, હાથમાં કોઈને કંઈ છેલ્લે આવતું નથી. અહીંથી જાય બધા ખાલી હાથે જાય, ઠન ઠન ગોપાલ. 4 નાળિયેર બાંધે, પેલો ઉતારો ઘરને આંગણે, બીજો ઘરને બહાર, ત્રીજો ગામને ગોંદરે, અને ચોથો સ્મશાન. બાળિયાવાન જય સ્વામી નારાયણ. ગામડામાં 4 ઉતારા. અમારે સુરત જેવા સિટીમાં ઉતારો જ નહીં, ડાયરેક્ટ થઈ ગયું. ઘરેથી નીકળ્યો એટલે સીધો સ્મશાન ભેગો. ચિતા બીતા ખડકવાનું રહ્યું નથી. ઇલેક્ટ્રિક સગડી આવી ગઈ, સગડીમાં મૂકે, મારે એક ધક્કો, 5 મિનિટમાં ચૂરચૂરિયું થઈને વયો જાય તાપી ભેગો. આવડા બહાર ખાઈ ભજીયા અને 5 દિન ભૂલી જાય બધા. હાલ્યો, આ સ્મશાનમાં ભજીયા ખાતા મેં માણાને જોયા. લ્યો, હનાન બનાનની વાત જ નહીં. ઘણા તો સીધા સીધા મોઢા ઘડીક બતાવીને વૈયા જાય ધંધે પાછા. એ કે આ વાત મેર્યા જ કરતા હોય, નાવું કેટલું. આવું દુનિયા આવી થતી જાય છે. હું તમને રિયાલિટી કહું છું. પેલા 12મું 13મું થતું તો હવે 12મું 13મું કરે છે કોણ? 4થું ને 5મું આવી ગયું અમારે સિટીઓમાં. તો લાંબા દી કોઈ ટાઈમ જ નથી કોઈ પાસે. ભૂલો, કામ પડ્યું. આવી સ્વાર્થી દુનિયા છે, નાશવંત દુનિયા છે. અહીંયા કરવું જરૂર, મહેનત નહીં કરવી એની મારે નથી કેવું, પણ વિકાસના નામે આપણે વિનાશ થાય એવા ધંધા બહુ કર્યા છે. પેલાના લોકો ચોખ્ખી હવા લઈ શકતા હતા, હો વર્ષ જીવતા હતા, અને આપણે બધાએ વિકાસ કરી કરી એટલું એર પોલ્યુશન કર્યું છે, ચોખ્ખી હવાય મળતી નથી.
પેલાના લોકોને ચોખ્ખું દૂધ ચોખ્ખું અનાજ મળતું હતું અને અટાણે નકરી પેસ્ટિસાઇડ દવાઓ રાસાયણિક ખાતરો એવા અનાજો કરી નાખ્યા. થોડાક દિવસમાં માણાને પેટના કેન્સર થાય. આને વિકાસ સમજવો કે વિનાશ એ હજી મને નથી ખબર પડતી. બોલો, કરોડો રૂપિયાના અણુબોમ્બ બનાવ્યા, અટાણે બધાય થરથર કાંપે, કોઈને વતાવ્યા થાય એમ નથી, તરત ધમકી મારે અમે અણુબોમ્બ જીકશું. એટલે આપણા સર્જિકલ સ્ટ્રાઇક કર્યું તે વારે વારે પાકિસ્તાન ધમકી માર્યા કરે. હવે કાંઈ કર્યું તો અમે અણુબોમ્બ નાખશું, અમે અણુબોમ્બ નાખશું. તે મોદી સાહેબ કે અમે અહીંયા હું કાંઈ રાહુલ ગાંધીને જાનમાં ફોડવા રાખ્યા છે? વારે વારે ધમકી માર્યા કરો એટલે હું સમજો તમે? અને જાનમાં ફોડવા રાખ્યા છે અહીંયા. અટલ બિહારી વાજપેયી કીધું તું શરૂઆત અમે નહીં કરી, હા, પણ પછી મૂકશું નહીં. એટલે આખી દુનિયા અટાણે વિનાશ કરવી હોય તો ઘડીક થાય એમ છે. એટલો વિકાસ દુનિયાએ કર્યો છે, મારે તમને એ કહેવું. હા, દુનિયાને વિનાશ કરતા ઘડીક નહીં લાગે. 2 વિશ્વયુદ્ધ થયા, પ્રથમ ને સેકન્ડ, હવે થર્ડ થાય એટલે પછી વિશ્વ રહે કે નહીં રહી નક્કી નહીં. વિકાસના નામે માણસો બહુ ખોટે માર્ગે વયા ગયા છે. હા, એવો વિકાસ નહીં પારિવારિક ભાવના રહી, નહીં ધર્મની ભાવના, નહીં જીવનમાં સંયમ, નહીં કોઈ નિયમ. એકદમ ઉદ્ધત જીવન, સ્વચ્છંદી જીવન, ભોગમય જીવન, કોકનું લઈ લેવું, લૂંટી લેવું, બસ ખાવું ગમે તે પીવું. સ્વતંત્રતાના નામે માણસો કેટલા દૂર નીકળી ગયા એની એને ખબર નથી રહી. ચોખ્ખું દૂધ ન મળે, ચોખ્ખી હવા ન મળે, ચોખ્ખું પાણી ન મળે. પૃથ્વીના તળમાં કે પાણી ન રહેવા દીધા. 1000 ફૂટ ઊંડા જવા દો તો પાણી ન આવે. માણાએ તમે કામ કર્યું છો. આંબાના છોડવાને એક તમારે આમ કેમિકલ્સ નાખે તો એ આમ ઘેઘૂર થાય તમારે, અને એટલો ફાલ આવે. 5-7 વર્ષમાં આંબા નીચવી નાખે. ગાયું ભેંસું ઇન્જેક્શન મારીને દૂધ નીચવી જ નાખવું. દૂધિયાના વેલા હોય, સાંજે એક ઇન્જેક્શન જીકે, હવારે આવડું મોટું દૂધિયું, આખું ઘર ખાવ, મજા કરો. માલપાત કાંઈ નીકળે કહેજો. વિકાસની પણ અમુક પરિભાષા હોય કે જે પોતાનું બીજાનું હિત કરે એવી જે પ્રગતિ એને વિકાસ કહેવાય. જે પોતાનું દુનિયાનું અહિત કરે એને વિકાસ ન કહેવાય, એને વિનાશ કહેવાય. ભાઈ, આ દુનિયા ત્યાં જઈ રહી છે. કેટલા રોગશાળાઓ વધતા જાય ભાતના. આ કેન્સરો આટલા પહેલાં કોઈ દી કોઈએ જોયા હતા? આટલી બધી ડાયાબિટીસ કોઈએ ક્યાંય પહેલાં જોઈતી? આ કેન્સરો, આ એડ્સ નામનો રોગ આવ્યો ક્યાંથી? ભોગવાદમાંથી તો આવ્યો છે, સ્વચ્છંદી જીવનમાંથી તો આવ્યો, વ્યભિચારમાંથી તો આવ્યો. એ પહેલાં ક્યાં એટલો બધો કોઈ એડ્સનો કોઈ વાત જ નહોતી એટલી સાંભળી. સંયમ અને નિયમ ગુજારી વિકાસના પંથે દુનિયા જાય, એમાં કોઈ દી વિકાસ ન થાય. એટલે મારે ને તમારે એટલું યાદ રાખવું, આ દુનિયા એમાં થોડુંક સાવધાન રહેવું, ખોટું પાપ ન કરવું કોઈ માટે નહીં. આ સાદગીપૂર્ણ જીવન જીવી લેવું, જે હોય જે ભગવાને આપ્યું એમાં મજા માણી લેવી, પણ કોઈ દિવસ કોઈ પાપના ધંધે ન ચડવું, એમાં ક્યારેય મજા. એક પગલું વિચારીને ભરવું. એક કામ ખાલી નાનું એવું વિચાર્યા વિનાનું થઈ જાય ને ભાઈ, તોય કેટલું નુકસાન જાય. તો જે મોટા ખોટા પગલાં ભરે જીવનમાં, સહસ્રાર્જુનની જેમ, એને નુકસાન તો વહેલું મોડું જાહે જ તે.